માર્ગ અકસ્માતોમાં જે મામૂલી માનવ જિંદગી વેડફાય છે, પ્લસ જે નેશનલ લોસ થાય છે રિસોર્સિસનો, તો એ રોકવા માટે, એની પર અંકુશ લાવવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા એક મુહિમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં આખા ભુજ શહેરના જે આવા પ્રેશર પોઈન્ટ છે એનું એનાલિસિસ કર્યું, એનો અભ્યાસ કરીને ક્યાં ક્યાં પોલીસની વધારે જરૂર છે, ક્યાં ક્યાં એન્ફોર્સમેન્ટની વધારે જરૂર છે, એ બધી જ એનાલિસિસ કરીને સ્થાનિક પોલીસ સ્ટેશન અને જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિકના સંયોજનથી એક આજથી જ એક ટ્રાફિક ડ્રાઈવ, એક મુહિમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રાફિક મેનેજમેન્ટ, પ્રજાને સહાયને મદદ સાથે સાથે એન્ફોર્સમેન્ટ પણ કરવામાં આવશે, દંડનીય કામગીરી પણ કરવામાં આવશે. અને એમાં ખાસ કરીને જે ટોપ પ્રાયોરિટી જે છે એ ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરવાની જે અત્યારે ઘણા બધા મોટા ભાગે આવા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે, એની પર અંકુશ લાવવાનો એક આ પ્રયાસ કરવામાં આવશે. હું એસટીબીમાં હતો, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં 4 વર્ષ મેં જોબ કરી છે, ફરજ બજાવી છે. અને અમે એક રિસર્ચ કરેલું કે જ્યારે વાહન ચલાવતી વખતે કોઈ વ્યક્તિ, પછી એ 22 વર્ષની વ્યક્તિ હોય, 20 વર્ષની કે ગમે એટલો જુવાન હોય, પણ જ્યારે એ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરે છે, ત્યારે એનું જે પ્રતિભાવ, રિફ્લેક્સિસ જે કહેવાય, એ 85 વર્ષની વ્યક્તિ જેટલો થઈ જાય છે. આપણને એવું લાગે છે કે બસ હું મેનેજ કરી લઈશ, પણ એ વ્યક્તિનું જે કોઈ પણ રિફ્લેક્સિસ જે હોય છે એ 85 વર્ષની ઉંમરની વ્યક્તિ જેટલું હોય છે. એટલે જ્યારે અકસ્માત થાય છે ત્યારે આપણી પાસે રિસ્પોન્સ કરવાનું એ આપણી પાસે શક્તિ જ નથી હોતી. અત્યારે જ્યારે જોવાઈએ છીએ તો મેક્સિમમ જે બનાવો બને છે એ ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરવાના લીધે બનતા હોય છે, પછી ઓવર સ્પીડિંગના લીધે બનતા હોય છે. અને એ ઓવર સ્પીડિંગમાં પણ 2 વ્હીલર હોય તો એને હેલ્મેટ નથી પહેરી હોતી, 4 વ્હીલર હોય તો સીટ બેલ્ટ નથી હોતી. સીટ બેલ્ટ નહીં પહેરવાના લીધે પણ મામૂલી માનવ જિંદગી વેડફાય છે, હેલ્મેટ નહીં પહેરવાના લીધે પણ મામૂલી માનવ જિંદગી વેડફાય છે. હું મીડિયાના માધ્યમ દ્વારા એ મેસેજ અમે આપીએ છીએ કે જ્યારે અવેરનેસ કરવા છતાં, જ્યારે લોકોને વારંવાર જણાવવા છતાં, એ કર્યા છતાં પણ જ્યારે ટ્રાફિકના નિયમોનું પાલન નથી થતું અને મામૂલી માનવ જિંદગી વેડફાય છે, ત્યારે છેલ્લા આશરે રૂપે અમારે એન્ફોર્સમેન્ટ કરવું પડે છે. તો અમારે જો એન્ફોર્સમેન્ટ ના કરવું પડે તો એ અમારા માટે બહુ સારી એક પરિસ્થિતિ ગણાશે.